નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળના ગ્રામ્ય વિસ્તારમાં શેપા જેતખંભ રોડ અને ચોટલીવીડી સકરાણા જુઠડ ગામને જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। માંગરોળ ધારાસભ્યની રજૂઆતથી ગુજરાત સરકાર દ્વારા માંગરોળ તાલુકાના શેપાથી જેતખંભ રસ્તાનું નોન પ્લાન રોડ બનાવવા મંજૂર થયેલ, જેમાં 1,81,00,000ના ડામર રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા અધિકારી અને ગ્રામજનો તેમજ કોન્ટ્રાક્ટર સાથે રહી કરવામાં આવ્યું। ચોટલીવીડી સકરાણા જુઠડ ગામને જોડતા ડામર રોડનું 2,04,00,000ના કામનું રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। માંગરોળ ગ્રામ્ય વિસ્તારના આ ગામોના 2 રોડ માટે ₹3,85,14,000 જેટલા રોડના કામ મંજૂર થયા હતા। બંને રસ્તાના કામનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। મારા વિસ્તારના શેપા જેતખંભ રોડને નોન પ્લાન રસ્તાને મંજૂર કરવામાં આવેલું છે, જેમાં 1,81,00,000 જેવી રકમ સરકારે મંજૂર કરી છે। આ રોડ બનવાથી શેપાથી માંગરોળ આવવાનું અંતર લગભગ 7 કિલોમીટર જેટલું ઘટી જાય છે, એટલે લોકોને માંગરોળ આવવા જવામાં ખૂબ જ સુવિધા મળવાની છે ભવિષ્યમાં। બીજો એક રોડ ચોટીલીવીડી સકરાણા જુથડ એ પણ મંજૂર કરવામાં આવેલો છે। એ રીસર્ફેસિંગ છે અને એમાં 2,04,00,000 જેવી રકમ માતબર રકમ સરકારે મંજૂર કરી છે। એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને બંને રોડ મળીને કુલ 4 કરોડ રૂપિયા ઉપરના બંને કામ મંજૂર થયા છે અને આજથી જ એ કામ શરૂ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં લોકોને ખૂબ જ સુવિધા મળવાની છે।